એટલે આપી દેવા પડે ના ગોળી એમને આપે ને પછી આપણને આપી દે પાકો. બરોબર છે હા પાછો હાલો ખણાય ને ચમ બકાજી ચમ હેડ્યા કેટલું મોટું મારીને આવ્યું. કહો તો હા સામાન લાવું કાલ કાઢી જ મેં તો વાત કી મૂકી તો આવી આવતી પણ તમારે પેલા આવ્યા એટલે તમે જતા હા તો જીવન હજાર કોડીમાં થરિયો આવ્યો ને શીખાડે કોક હું નતો પેલો ગોડી ના પછી ભૂકાવા જે વખત હું નતો એમાં એ વખરાળો થરિયો ને એવું અને દેખા પેલા પડી ગયો રોડ ફૂટ હતી બરી બરી આવી છે ઊંધું નથી જતું તમારું બરોબર ચાલે મોડો પીવો આપણો લઈ ગયા આવો ને એટલે બધું પેટ પીવાય રવિવારની રજા
બીજામાં સમય પાણી વધારે પડશે જવા દે બસ બીજું બળવા પોકત આગળ આગળ થવા દે ઉતાવળ ના કરજો અને થોડું વધારે જ બનાવો પેલા હોય યાર તો કાલ કારણ કે કોક આપી દીધું હવે આવીને ઉભો રહે એટલે આપણે થોડું થોડું લેવું પડે બરોબર કોઈ તો આપણે શું કરીએ એની સેટિંગ એ રીતનું એ રીતનું થાય આ પીતા હોય ને આવે ને પછી પી જાય છે તો વાંધો નહીં તો બધું ઓછી આપણે તો થઈ જાય છે હોય ના હોય છે ચાલો અક્ષર વધારે પડી જાય આખું નાખી જાય કોથમી આખી નમી જાય પૂનમ ભરવા ગયા કઈ જગ્યાઓ આજ પુણે પૂનમ થઈને કઈ પૂનમિયા ગયા અને કઈ કોમ ગયા તમે યોગેશભાઈ અરે એ કોણ ખબર ના પડી મને ના પડી કયો આજે આ પૂનમનો વરવા બાજ્યાનો છોકરો હશે પણ નો પાછા લખવું પડે ને યોગેશ મંગળ કે એવું કોક બર્થડે લખ્યો બર્થડે આગળ દાનું માલે એ છે હા ઓ વાહ તમે તો આવો બોલો એટલે શું કરે છે? આ તો પૂનમનું હવે પછાડી આવવાનું છે મને જોવા દે પૂરા આરતી થાર ઈનો હ એનું પૂનમ ઉમિયામાં એ તું આવે જ છે મોય અંદર હાવ તારું આવે જ છે મોય એ તમે જોતા હોય બધા એ તો નાની નો જમણવાર આનો જમણવાર જમણવાર પણ જમણના ચા પર નાસ્તો પર નાસ્તો નહીં. આ પેલું વેચાય ઓ, પણ પૂનમ. નાસ્તા જેવું વેચે પ્રસાદ વેચે ખાલી નાસ્તો સારું કરી દેતા. પબ્લિક તમારે ભેગી થાય ને. આને નકઈ નતો ઉડ્યા તે એવું જ હોય તમે એમને પસંદ કરો કોઈ નહીં આવે એમને નહીં આવે. નાસ્તાનું આયોજન કરજો તો વસ્તી આવશે દરેક ભાઈ ખોટ હોય તો દીકરો, ગોળ હોય તો મોટી પત્રીમાં ડબ્બા મૂકી દે ડબ્બો એનો મૂકી દે બીજો થઈ જાઓ માફી વાતો તો હશે પણ માફ તો કાઢી દે. અંદર ના જાય. આ ડોલો સંભાળી લેતા હા તો હું કરું છું એટલે આવું. ટેલિવિઝનનો 100 રૂપિયામાં જાય જે આવે તો પછી ખાવાનું પેલું હરગાઈ તું કે પેલું બળી ગયું કયું એ ડોલો હોય ને તો પછી પેલા ખેતરમાં લઈ જવા ઝાડીને લઈ જતા પણ આ લોકો હું જો નહીં તાંડો કાઢલું ના ના ચાલે ચાલે કાઢી જાય તારીખ લખેલી હોય ના એ તો ઠીક છે પણ નહીં નહીં ચાલે પૂછવા રેટ દેવા નક્કી ના રહે મારું કોઈ વિશ્વા નહીં ગાડી જ હોય તો કાંઈ એવું લાગે કતરી ગાડી આ પેલી કઈ નહીં પીવું ઈ તારીખ તો પેકિંગ કરી તારીખ પછી તારીખ આવે આપવું હોય તો ઢીલાય આપણે તો પેકિંગ કરી આગળ તો પછી તારીખ એકત્રીસ કરી આમાં દૂધમાં તો તારીખ ના હોય તારીખ ના તારીખ તો મારવી પડે એ તારીખ મારો પણ બીજી પણ પણ નહીં કોઈ પણ ખાવાની વસ્તુમાં તારીખ મારવી પર કાયદો છે કોઈ પણ ખાવાની વસ્તુ હોય તો ભાઈ આટલા દાડા સુધી જ ચાલશે તો એ ચાલે પણ આ દૂધ તો ના ચાલે દૂધનું તો નક્કી જ નહીં હતું આ પોટલી બહાર પડી મેલો ફ્રીજ વગર તો એ હોતા મેલો તો સા ફાટી જાય આ એટલું નફાવી પડે પણ તો આખો લોટ આવ્યો તો ગાડીમાં ગોમો ગલ્લે બધા ગલ્લે બધો ફાટી ગયો. હોય આપણે હોય રાય તમે એવું વાત કરો એ દહીં થઈ ગયું તમે નોકરમાં અમને બધો ફાટી ગયા પહેલા તો બધો આવ્યું કે અમારે ફાટી ગયું કે મુખ કરો આખા ગોમો પૂછ ગયા હવે ગોમમાં ફાટી ગયું
પણ તમે નોખો કહો ને જોઈ આવો ફાટી ગયું આ તો ફાટી જ ગયું. દહીં જેવું જ હતું, દૂધ નતું, દહીં જેવું જ થયું. હવે પાવડર જ આવો હો. પાવડર જ આવે છે, પાવડર આવે છે. આને જાડું કર દેખાય. જાડું કરી આલે હા. આ પેલા વચમાં પેલા પરદેશથી આપણે ભેંસો બધી કાઢી નાખવાના આપણે પછી બહારનું દૂધ વાપરે એ બંધ થઈ ગયું ના હજી હા ચાલ ચાલ તો નાની અઠવાડિયા તો કેવા તબેલા બહુ છે અને લઈએ તો કરશે મોઘું થશે તો એ મોઘું કરે તો હાલ તબેલા થાય હા ઊભું થાય તો લોકો ભેજો રાખો તો હાલ પાછળ ઉત્પાદન પહેરી થાય. આવે શોખ થાય કે તારે એક લાવો આપણે ઘરનું તો ચાલે ઈ. ના કરવું ચાલતો પડે. વેપાર થાય પછી તો હાલ થાય તો મોઘું નહીં કરતા એક બાજુ કે આ જીવન જરૂરિયાતની વસ્તુનો સમજી ભાવ વધારવા નહીં દેતા ને કે આ બીજી બધી વસ્તુના ભાવ વધ્યા પણ દૂધના ભાવ વધી જાય તો હાલ ઉત્પાદન થાય બધી. આ કંટ્રોલ છે ને આ કંટ્રોલમાં ચોખા મળે છે પેલા ઘઉંનું ચોખા એટલે ઘઉં મળે છે ને એટલે આ લોકો ભાજ્યા શું કે અમારે ઘઉં નહીં બાબા પોહાતું નહીં હમણાં એક કંટ્રોલના બંધ થતા એ હાલત ઘઉં બાબા તૈયાર છે એવું થાય એટલે મફત. કારણ કે બજારમાં લેવા જો હે ને એ ઘઉંના 800 રૂપિયા લે છે આપણા 500 રૂપિયા લઈને 800 રૂપિયા વેચે છે હાલ ભાજ્યા તૈયાર છે તમે નહીં થતું પેલા જે કપામાં રૂમો તો મંદી જ આપવાની પણ તમામ મને કે નહીં વાવે તો કર ભાવ વચ્ચે કાપડ બજાર બહુ મંદી આવી છે કાપડ બજાર આજ બજેટ છે બજેટ છે હમણાં બધું ભાવ તારે હોના ચોથી વધઘટ થવા મળી. બે દાડાથી ઘટવા મળ્યો. સામાન્ય પબ્લિક તો કોઈને અડતું નહીં આગળ જે કોઈ અસર ના થાય. ઊંચું નીચું થવા આપણને જ શું ફેર થાય. પડે? પબ્લિક ને શું જરૂર છે આ બધી? હોનાને શું કરવાનું પેલા ખાવાનું માગે પેલી ગમે એટલું વધઘટ ના પૈસા થાય. હોય ને મિલકત ખરી આ બનાસકાંઠામાં પેલી પેલી આવી છે ને મેઘી બેન તે એને પેલું બનાવ્યું ને સંગઠન તે તૂટી ગયું પેલા વાજિંત્ર વાળા બધા કે ભાઈ મરી જઈએ ને એ રહી ગયું કે હું 12 મહિના વિલત રાખો 12 મહિના છે દી વગાડવું તો ખરું. ખોટી વાત છે ને સાચી વાત નહીં શું છે કરિયા? કરિયા શું છે? આ રહીનો અમે 4 વાપર ને કાલનું લાવું છું. આપણે તો વાતચીઓ પેલી થઈ નહીં આ રહીનો મો આ રહ્યો મો ઈ હાથમાં લઈને મૂકીને તારા હાથમાં ઈ તને ના દેખવાની ઈ જ મૂકી ગઈ લે. બર્થડેની વાત કરી બર્થડે રાતની વાત કરી એ તો આ પૂનમ છે ને પૂનમ માતાની તે પેલો થાર ને એ બધું એના નામનો છે મોબાઈલમાં આવ્યું છે એટલે મને નથી ખબર પડી કે આ નામ કોનું છે એટલે આ કાર્ય કહેતો હતો કે આ કોનું નામ છે એમ. નાગર ખરગોના બર્થડેનો છોકરો બર્થડે તો લખ્યું હોય બોમ્બની છોકરા તો કોણ વખત વાહ, મૂળ અહીંયાનું નામ લખેલું નહીં ને ના દેખાય ને. નાગેદાર નોમ જે તો ઓળખું ભરવાનો એક જ છોકરો હો બર્થડે ને એક જ ભરવાની એક જ ને બર્થડે નહીં ભરવાનો તો ગઠ્ઠા જેવો હોય નરેશિયાન બે હોય
બધા ચકલી જાય. પછી રસિકને એક મંત્રી રસિકના છોકરાઓ એ ભારત બારજી હોય એ છોકરા તો આપણે ભારત થઈ. એ અમેરિકા જેવું. રસિકના નહીં પડે. ના તો નરેશના ખરા મતું વરણ પડેલો છે. કિશનગીરમાં હતું આ એ દુનિયામાં તમે સંગીતનો કાલ હોજીએ છે જો. પટેલ યોગેશભાઈ બળદેવભાઈ આટલું લખ્યું હો અને છોકરાનું નામ છે સાહિલ યોગેશભાઈ કેનેડા. હવે એટલે આપણે તો ને ઓળખીએ કોઈ પાછળ નામ અમને ખબર ના હોય હા. જોયો નહીં આપણે. પાછળનું નામ હોય તો ખબર પડે ભાઈ બળદેવ નાગર લખ્યું હોય તો ખબર પડે આપણને. એટલે અકલભાઈ ને મોકલજે ચા પીવા. હું મોમો થયો જોવાનું મોટો હતો હું એકલો આવ્યો. હે કરા કેટલો લાવી દીધો આ ભાગ પતાવી દીધો. કાલે આવ્યો બપોરે ખાઈ બે ખાઈ લાવ્યો હેરો કે પચાવી દીધું તો લઈ ગયો. પૂંઠાઈ આમ કરકારીએ તો પૂંઠાઈ આમ કર ઉડર ઉપર હશે બધી ઉપર કુકડી તો જો ને જે સરસ એ બધો પેલો મારો જમવાનો પોદો પર ભેગો કઈ સગાઈ વાંધો સમજી રાખશે નાખે તો હમણાં અઠવાડિયું તો આવું વાતાવરણ દેખાય છે. એ થોડી 10 દાડા નહીં ચાલુ એ તમારે તો નવી યુરો પડી તો કહેતો જ તો ને 22 તારીખથી છે. અઠવાડિયું તો આવું ને આવું દેખાડ જ છે. અઠવાડિયા સુધી તો ચોખ્ખું થાવ લાગતું નહીં. એ તો મારા લુગડા ગરમ ફાટી ગયો લોકોને કે મારો નવો લાપો ટાઈટ પડે તો ના હવે ના પડે. હવે એવી ઠંડી તો ના પડે કદાચ સવારમાં અડધો કલાક બાકી તો નહીં પડે. હજી તો તમને ઠંડી લાગશે તી હવે હવે જઈએ ઠંડી. તારું રોબું છે ને કારણ કે ફેબ્રુઆરી મહિનો આવ્યો ને એટલે જીવો હોય મય પાછું આ વાતાવરણ એવી છે એટલે શિવરાત્રી આવી જાય પછી પતી ગયું કે શિવરાત્રી દાડે એક દાડો થોડી ઠંડી લાગે તમને. સવારે સવારે તો છે ખુદી બધી મોડી ઉધી પડશે એમ તો ખાલી સવારે જ પડે પછી ના પડે. સવારે 1 કલાક બાદ તમને ઠંડી એમ જેવું લાગે. આ જમીન ગરમ ના થઈ હોય ને ઠંડી પડે. સવારે ખાલી ઠંડી થઈ ગઈ બાકી તો ના પડે. પાછા ચૈત્રી પૂનમ આવશે ને જવાવાળા તો બધું તો ઠંડી રહેશે થોડું એટલે જ કહું કે પુણ્યમ હું ઉઠ્યા હોય તો જ્યાં હોય તો હોય સર મૌટાટ પડે એટલે રાતે તો પણ ઊંઘવામાં રપટ પડે મૌટાટ તો તાજ ભાઈ એમાંથી ઓછું હેડવું પડે. તું વિચાર સાથે રાખી ના હેડિંગ તો ના જોઈએ. બસ આ પેલું ગબ્બરનું કોક પરિક્રમા ચાલુ કર્યું હોય બાજુ કોક સુધારો વધારો લુપ્ત થાય છે પરિક્રમા કરી કોક નવું ચાલુ કર્યું. નોખવાની હવે
10 તારીખે પગ દર્દીને બે કોઈ કરશે પણ છોકરાને કોર્ટ મેચ કરી દીધો ખાલી હોરની રાખી જ જમવાનું લોરા બીજું શું વાડીમાં લોરા ભરી તમારે સાંભળ યાદ આવે તારે નહીં ને તો આ ઘરમાં હતા યાદ આપવું જોઈએ ને તારે યાદ કોણ કરી આલે કે યાદ આપવું જોઈએ મોટો થયો હોય ને અમે તો કઈ કોઈ જન્મ થયેલો દસ્તાજ કોણ હોતી હાલ શંકર દેવને ઘર ત્યારે છોકરા જુદા જ્યાં તારે પછી લાલા જન્મ જ થયો ત્યારે અત્યારે જુદા થયા પછી શું પેલો કનિયો હા આ એ નહીં વહેલા થતો ને ભત્રીજો હતો ને જમશેદપુરાનો લખું બધું જુવારું કર્યું પછી ઘર ખાલી કરાય છે તો રહ્યો કનિયો મરી ગયો છોકરા તમારે હોમ જ કેવું પડે કનિયો મરી ગયો ચાલો મને તો મજે ના કહેવાય ને યાદ આપું છું મને તો યાદ કરાય તો વળી હોમ જ કેવું પડે કુટુંબ કે તો વળી છે બીજા અત્યારે યાદ કર્યું આટલા દાડા યાદ નતું કર્યું મળે જ નહીં કોઈ તું પછી તાર નોકરી પછી જીએમ સીના ગયા ગયો ને એથી તો નાગરદાર પેલા કેશવલાલના ઘરમાં મગન ડોક્ટરે આગળ સૂર્ય તો મેળા ઉપર જ્યાં રાખો એ નહીં પેલામાં નાગર કેશવલાલનું ઘર ઘરના ઘરમાં જૂના ઘરમાં પછી શંકર નરોત્તમના ઘેર આયા પછી શંકર નરોત્તમના ઘેરે તો શંકર નરોત્તમના ઘેરે આવી ગયેલા પછી ઘર બનાવવાનું થયું એટલે ખાલી મોટા કરાયું. બિંદુની આશા નહીં યાર ઓહો. ઓળખાણ થઈ ને એ રમવા જતો હતો હું કોચમાં ભણતો હતો, કોચમાં પણ લાલાન તો અંબાલાલ હોય માર મશીન ચાલતું થોડી તે નાતા હતા પરવળિયા પરોળિયા આવું પરવળિયા તે નાખવું પડે શંકાબાર બોલ જવું ખાડામાં ફરવા અને કુલરીમાં દૂધ અને રોટલો લઈને આવે હવારમાં વહેલું નીકળી જવું પડતું અને ખભા બે હાર પાછા ખબર બહુ પેલું થયું પણ ભાઈ રહ્યા તો અંબાલાલનો કોમ જબરું લુગડો સીલીને તમારે ઘેર હાલવા આવું કે લાવો પૈસા ફાયદા નહીં ખાખીથી રાખી તેના કોઈ દર્દી થઈ ગયા તો નહીં ખાખી હોય હોય સાડી જોવું આબુનો ગહો પણ આબુ તમે હગાઈ તો હોય રિસાર્ટ મારે તો હેડે ને હેડે ને બે ત્રણ સારું ભેગું થાય ને એટલે કાઢવું પડતું ખાપી હોય ભેગું થાય ચાલે પેલો ખાદીનો લુગડો જે બે પર વાળી હતી કેવો લઠ જેવો હતો અરવિંદભાઈ તો પૂરી ગયા તો ઓમ કે ટાંકા ગયા હા હા કરી હે પણ પીવો એવું ચાલશે ના ના ચાલે વધારે ગરમી ઘડી હતી આ તો અમાર નથી તમારે હા બરાબર નેકમાં કાઢી હાલ મોકલ્યો ભર ભર બરોબર ચા ચા તું તાર તો ઉપર બી આવશે ને બી મૂકીને પછી વધો નહીં બી તો મને દબાઈ જાય ઓટોમેટિક મને ખાલી દબાય તો મને જ પહેરી જશે પણ બી મૂકવા માટે જગ્યા રાખવાની જરૂર નહીં
મારવાનું